બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓના વિદાય સમારંભ કાર્યક્રમ. કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્ય સરકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેશિયર બનાસ બેંક પટેલ દજાભાઈ ધુડાભાઈ જુનિયર ઇન્ચ તરીકે ફરજ બજાવતા હતા, જેઓની વય નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જેણુભા ચૌધરી રાજુભાઈ ચૌધરી ભરતભાઈ બનાસ બેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો. નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઉણ ગામના મધ્ય સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઉણ સહકારી મંડળી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા, ગોપાલક મંડળી મંત્રી દેસાઈ દર્શનકુમાર, ટેબી સેવા સહકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેલિગેટ વનરાજસિંહ, નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈ અને સામાજિક આગેવાનો તેમજ ગામજનો, આજુબાજુ ગામોમાંથી પધારેલ દૂધ મંડળીઓના મંત્રીઓ, ચેરમેનો, સરપંચો, ગામજનો પધારીને બંને કર્મચારીઓને સાફો બનાવીને હાથમાં શ્રીફળ આપીને શાલ ઉડાડીને ફુલહાર કરીને મોમેન્ટો આપવામાં આવી હતી અને દેવ દરબાર જાગીરમઠ પૂજ્ય 1008 મહંત બળદેવગીરી બાપાના ફોટા પ્રતિમાઓ આપીને બંને કર્મચારીઓને વિદાય આપવામાં આવી. તેમજ સહકારી બનાસ બેંકમાં હાજર થયેલ જોશી અશ્વિનકુમાર કેશિયર સાહેબને શાલ ઉડાડીને ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આ વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત બંને કર્મચારીઓ દ્વારા તમામ લોકોને ભૂલચૂક દરમિયાન માફી માંગીને આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીઓ ચેરમેનનો અમારા લોહી પ્રમાણે કદાચ વધારે ઊંચું બોલાઈ ગયું છે તો માફ કરજો, કારણ કે સ્વાભાવિક પ્રમાણે છે બધા ઊંચું બોલી ગયા છે, ક્ષમા કરજો, બરાબર. અને કોઈ કામકાજ અમારે જો છે તો કરે છે. પહેલાં તો બધા ઉપસ્થિત રહીએ ખૂબ ખૂબ મારો આભાર પહેલાં આધાર જાય છે. અને 6 મહિના 7 મહિનામાં રહ્યા એમાં તમે ખૂબ પ્રેમ આલ્યો છે, મને મળ્યા આવીએ અને ખૂબ સારું લાગ્યું. અને આજ અમારું સન્માન કર્યું, તમારા બધાને ખૂબ ખૂબ આભાર. અને 7 મહિનામાં કોઈ ભૂલ ચૂક થયું હોય તો માફ કરો. પન્નાજી મહારાજ આજે સેવા આપી રહેલા અમારા જ ગામના મારા ભાઈ શ્રી ગણપતસિંહ વાઘેલા અને દજાભાઈ સિનિયર ઇન્સ્પેક્ટરના વય નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત આપણા વડીલ હીરાબા બેંકના મેનેજર નીતિનભાઈ, અમારા વડીલ વિનુભા વાઘેલા, આજુબાજુની મંડળીમાંથી પધારેલા સૌ મંત્રીઓ અને ગામના યુવાનો. ગણપતસિંહે છેલ્લા 3 વર્ષથી અહીંયા ઊન શાખામાં સેવા આપી છે. એમનાથી કોઈ ભૂલચૂક થઈ હોય, સ્વભાવ પ્રમાણે કોઈને ઊંચા અવાજે કોઈ બોલાઈ ગયું હોય, પણ તેમનો સ્વભાવ નિર્મળ છે, તેઓ મનના ભોળા છે, આપે એમને ખૂબ પ્રેમ આપ્યો છે. એ બદલ હું મારા ગામ વતી આ પૂર ગામના સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું. ગણપતસિંહ અને દજાભાઈનું વય નિવૃત્તિ જીવન. આજ આપણે જે કાર્યક્રમ માટે ભેગા મળ્યા બધાને ખબર જ છે આમ તો, પણ આપણા બેંકના 2 કર્મચારી વય નિવૃત્તિના લીધે અહીંથી છૂટા થાય છે. તેમણે અહીં રહી અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને જે તે આયા ગ્રાહકો હોય, મંત્રીઓ હોય કે કોઈ પણ કામસર આવ્યા એને સભ્યતાપૂર્વક જવાબ આપી સંતોષકારક રીતે એણે કામ કરી આવ્યું. અને આજથી વય નિવૃત્ત થઈ અને હવે પછી એમની જિંદગી ભગવાન સુખમય, શાંતિપૂર્વક અને સમાજ સેવાના કામમાં ઉપયોગી થાય એવી આશા સાથે આ બધાના વતી, બેંક વતી બધાનો તેમનો ખૂબ ખૂબ આભાર માનો છું. ની અંદર જે આપણી આ બનાસ બેંકની અંદર વિદાય લઈ રહ્યા છે એવા ગણપતસિંહ વાઘેલા અને દજાભાઈ સિનિયર ઇન્સ્પેક્ટરશ્રી બંનેની આજે વિદાય રાખેલ છે. આ જેટલો ટાઈમ પણ ગણપતિએ કીધું કે 3 વર્ષ સુધી આ ગામને સેવા આપી, એમનો ખૂબ ખૂબ આભાર. અને એમને ચોખવટ પણ કરી કે કદાચ મારા સ્વભાવથી ક્યાંક બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. એમને પોતાની આપવીથી કીધી કે કદાચ બોલાઈ ગયું હોય છે તો આ ગામ પણ આપને માફ કરે છે સાહેબ. અને દજાભાઈ સાહેબે પણ
3 મહિના કે 4 મહિના ઇન્સ્પેક્ટર શ્રી તરીકે જે અહીં સેવા આલી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કામ આપને પણ કદાચ તમે પણ કીધું કે કદાચ મારી ચાઈ ભૂલથી હોય તો આ કામ આપને સાહેબ હંમેશા માફ જ કરતું છે કામ, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. રેડી? અને ખૂબ ખૂબ આભાર. આપનું પાછલું જીવન આપના પરિવાર, ગામ અને સમાજમાં સતત ઉપયોગી થઈ અને સેવા કરો એ જ સાથે હસતું.